બેટા ઘર તો પરિવારથી થાય. પરિવાર વગરનું ઘર એટલે મકાન. હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ રિવ્યુ બોક્સમાં આપનું સ્વાગત છે. અગર તમે આ ચેનલમાં નવા છો તો પ્લીઝ અમારો વિડીયો જોજો અને ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો. આજે આપણે વાત કરવાના છે રિવ્યૂ ઓફ મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયાની નવી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ. આ નામ કેમ પડ્યું? એ મને એનું કંઈ ખાસ રીઝન તો નથી લાગતું, પણ એવું લાગે છે કે યુક્તિ રાંદેરિયાનો એમાં વેનીલા આઈસ્ક્રીમ ફેવરિટ બતાવ્યો છે. દુઃખી થાય ત્યારે, ખુશ હોય ત્યારે ખાય છે, એટલે મે બી બસ આ જ એક નાનું રીઝન છે. નામ અલગ લાગે એટલે યુનિક લાગે એટલે રાખ્યું બની છે. શકે. હા, કસુંબો અત્યારે 15 દિવસથી બહુ જ ચાલી રહી છે. એ સમયમાં આ મૂવી આવી છે એટલે ફાઇનાન્શિયલી તો સક્સેસ એ આપણે નહીં રાખી, પણ અઘરું છે. અઘરું પડશે. કેટલા જણા હતા? હાર્ડલી 10-12 જણા હશે આપણે ગયા ત્યારે તો. એટલે પણ એ તો ડિપેન્ડ્સ, શો ટાઈમ, સિટી ઉપર ડિપેન્ડ્સ કરતું હોય છે. પણ યુક્તિ રાંદેરિયાએ પ્રમોશન કર્યું, પણ મલ્હાર ઠાકરે કોઈ પણ એક પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ નથી. હા, એણે બિલકુલ પ્રમોશન નથી કર્યું. એટલે મને તો ઓવરઓલ પ્રમોશન બહુ ઓછું લાગ્યું છે આનું. વોટ એવર ધ રીઝન, કેમ કે પ્રમોશન તો તમે આટલી ફિલ્મ કરી છે અને એના ડિરેક્ટર પણ નવા છે, પ્રીત કરીને લખ્યું પણ એમણે છે, યસ. તો પ્રમોશન તો કરવું જોઈતું હતું. પણ ખેર, વાત કરીએ અમને કેવી લાગી મૂવી. બધા સરસ જ બનાવતા હોય છે, બધા પોતાનું 100 ની 200% આપતા હોય છે, પણ અમને કેવી લાગી ને એ વાત કરીએ છીએ. એટલે અમે કહીએ કે આની એક્ટિંગ અમને નથી ગમી, નથી સારી, એટલે ડઝન્ટ મીન કે સારા એક્ટર નથી. એટલે અમને તો કે અમને સ્ટોરી નથી ગમી તો એ અમારો ઓપિનિયન છે. અમારો ઓપિનિયન છે. મૂવી તો સરસ જ હોય, બધા મહેનતથી લખતા હોય અને બનાવતા હોય, એટલે એ વસ્તુ નથી કે મૂવી ખરાબ છે. વાત કરીએ આ સ્ટોરીની. સ્ટોરીમાં જોઈએ તો મલ્હાર અને યુક્તિ 2 વર્ષથી પરિણીત જોઈન્ટ ફેમિલીમાં રહે છે, સાસુ સસરા અને દાદાજી સાથે. અને સમહાવ શું થાય છે રીઝન કે એ બંને જુદા થવા માગે છે અને પછી એ લોકો જુદા થાય છે, નથી થતા, અને આખી એ રિલેટેડ સ્ટોરી છે આની. પોળની સ્ટોરી છે. હા. અને આ ઘર છે, ક્યાં જોયું હતું આપણે પહેલા? રિસન્ટલી જ મલ્હારની વાતમાં જે અદલા બદલી વાળી સિરીઝ આવી, સેમ ઘર છે આ ઘર. તમે જોશો દોસ્તો, ગુજરાતી ફિલ્મ, અનેક ફિલ્મો આ ઘરમાં બની ગઈ છે. મારે જોવા જવું પડશે કે હેરિટેજ હાઉસ એને જાહેર કરવું જોઈએ. કેટલી બધી ફિલ્મો ત્યાં બની, શૂટ થઈ રહી છે. અને મને તો ફક્ત મહિલાઓમાં બી આવ્યું છે એવું ઘણા લાગે બધા છે. ફિલ્મોમાં આ ઘર આવી ગયું છે, એટલે પોળનું ઘર દેખાડે છે. જી હા. વાત કરીએ દોસ્તો કે આ એક્ટિંગ કેવી છે. સ્ટોરી તો શોર્ટમાં કહી દીધી, પણ એક્ટિંગ બધાની સારી છે, ખૂબ જ સરસ છે એક્ટિંગ તો. મેઇન મને એવું લાગે છે કે આ ફિલ્મ અર્શન ત્રિવેદી સાહેબની હોય, વંદના પાઠકની હોય. એક્ઝેક્ટલી, એ બંનેના કેરેક્ટર ખૂબ સરસ રીતે લખાયેલા છે. એમાં ત્રિવેદી સાહેબના તો જે ડાયલોગ ડિલિવરી છે એની સાથે બસ આ મૂવીનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ હોય ને તો એ અર્ચન ત્રિવેદી સાહેબના અમુક ડાયલોગ્સ છે ને એમનું જે રોલ, જે આખું કેરેક્ટર લખાયું છે ને એ બહુ જ સુંદર લખાયું છે. અને બીજો પ્લસ પોઈન્ટ કયો લાગે છે? બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. નો ડાઉટ આમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક થી એક ફિલ્મ અપ લેવલ અપ થઈ છે 100%. એટલે અમુક સીન ચાલતો હોય તો તમને એ કદાચ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું સરસ અલગ અલગ મૂક્યું છે. મુદ્દાની આવીએ કે આ ફિલ્મ કેવી લાગી? ઠીક છે, એવરેજ કહેવાય કે આપતી ફિલ્મ છે. ઘણી બધી મૂવી એ બાબતે જોયેલી છે, પણ આ ઓટીટી સુધી વેઇટ કરી શકાય. અમારા તરફથી 2.5 સ્ટાર આઉટ ઓફ 5. કોઈ કેરેક્ટર તમને કનેક્ટ જ નથી થતા. એક્ઝેક્ટલી, બહુ સુપરફિશિયલ લેવલે લખાયા છે. અને એવું અમને લાગે છે, ફરી કેસ અમને એવું લાગે છે, એટલે એવું નથી કે નથી. તમારો ઓપિનિયન જુદો હોઈ શકે છે. શું છે અમને જણાવજો. એક વસ્તુ એ છે કે તમે એક પારિવારિક વેલ્યુની વાત કરો છો કે મકાન છે, અગર ઘરના સભ્યો ના હોય તો એ ઘર નથી પણ મકાન જ છે, ખાલી 4 દિવાલ છે. અને બીજી બાજુ તમે મેઇન લીડ એક્ટ્રેસ છે અને સિગરેટ પીતી દેખાડો. ચલો, એ તો એમ કે મોડર્ન છે, પણ પાછું એટલી હદે કે એના સસરા એની પાસે સિગરેટ માંગવા આવે અને પેલી કે હા પપ્પા જાઓ તમે, હું લઈને આવું છું, આપણે ચોકે ભેગા થઈએ. ક્યાં સુધીનું વ્યાજબી છે? બહુ ફ્રેન્ડલી આ પણ મને તો જો આખા ફિલ્મનો જે આખો કોન્ટેક્સ્ટ હતો ને એમાં તમે હિરોઈનને સિગરેટ પીતી દેખાડો અને એનો હસબન્ડ ના પીતો હોય તો આ તો કોઈ લોજિક જ નથી. મને તો અમારું અંગત મંતવ્ય છે આ. એ પારિવારિક મૂલ્યોવાળી ફિલ્મમાં એ લાવવાની જ જરૂર નહોતી. જો એ તમે કાઢી લ્યો તો મૂવીના ભાવાર્થમાં કંઈ જ ફરક નહોતો પડતો. અને તમારે સ્લો મૂવી કોને કહેવાય? એને સ્ટોરી ટેલિંગ છે ને, સ્ટોરી ટેલિંગ, વીક સ્ટોરી ટેલિંગ કે સ્ક્રીન પ્લે કહેવાય કે સ્ક્રીન પ્લે ફાસ્ટ સ્ક્રીન પ્લે શું કહેવાય કે એટલી બધી મોમેન્ટ થતી હોય ને કે તમને આમ ટાઈમ ના રહે જોવાનો, એટલું બધું ફાસ્ટ ચાલતું હોય, દેટ ઇઝ સ્ક્રીન પ્લે. તો સ્ક્રીન પ્લે નબળો કહેવાય કે ધીમો શું છે, ધીમી ફિલ્મ કોને કહેવાય, એ બધું તમારે જાણવું હોય ને તો આ ફિલ્મ જોવા જેવી ખરી. તમને ખબર પડે કે ધીમી ફિલ્મ એટલે શું. ખરાબ છે એવું નથી, બહુ ધીમી ફિલ્મ છે, પણ તમને કેરેક્ટર ટચ નથી થતા અને તમને
લોજિક લગાડો ને, કેમ કે આ મૂવીમાં તો લોજિક લાગે યાર, કેમ કે તમે વેલ્યુની વાત કરો છો ને. હવે પહેલાં એવું દેખાડે છે કે કોઈ એમને ઘરથી છૂટા પડવું છે તો કોઈ એવો મેજર પ્રોબ્લેમ જ નથી. એક્ઝેક્ટલી 2 વર્ષથી જોડે રહેતા હતા કે 2 વર્ષ સુધી એડજસ્ટ કર્યું, તો હવે અચાનક શું થઈ ગયું કે ના બસ હવે અમારે રહેવું જ નથી, અમારે જુદા થવું જ છે. એવો કોઈ મેજર વસ્તુ અને નથી. કોઈ એવો ટોપિક બી નથી બતાવ્યો કે શું વિચારો અલગ છે. એ તો જનરેશન ગેપ રહેવાનો જ હંમેશા. અને બીજી વસ્તુ એ છે કે એક તો પોતે ત્યાં એવું દેખાડે છે, પેલો કે મારે તારી જરૂર છે આ ઘરમાં, એટલે યુક્તિ એવું કે મારે મલ્હાર તારી જરૂર છે. હવે પોતે જ એવું કહે છે કે આ એવી જોબ કરતી હોય છે ને કે રાત્રે 10 સાડા 10 વાગે આવે યુક્તિ રાંધેરે, ફૂલ ડેની જોબ. એને રવિવારે અપડાઉન કરવાનું, અપડાઉન કરે, બીજા ક્યાંક શહેરમાં, નામ નથી આપતા પણ બીજા શહેરમાં જોબ કરે છે. મલ્હાર એ એના પપ્પાની કોઈ સાયકલની દુકાન હોય છે એમાં કામ કરતો હોય છે. પણ હવે જો એવું દેખાડે છે કે રવિવારે એને રજા હોય યુક્તિને. હા, બુધવારે તો એને સાયકલની દુકાનમાં બુધવારે કેમ ની રજા હોય એવું બતાવે છે. અને કે હવે જો જે માણસો ઘરે જ રહેતા ના હોય, 10:30 વાગે યુક્તિ ઘરે આવે ના તો કોઈને મેળ જ ના પડે એવું દેખાડે છે. ખાલી ખાવા માટે સવારે ને રાત્રે જ ભેગા થયા, ભેગા જ નથી થતા. તો એમાં પ્રોબ્લેમ નોકરીનો છે ને, એમાં ઘરનો કે કોઈ એવો પ્રોબ્લેમ જ નથી. એક્ઝેક્ટલી. અને 2 રહેશો તો સાવ ભેગા નહીં થાવ, ફેમિલી તો છે અહીંયા તો બધું અરે કયા મતલબ ઘણું બધું સુપરફિશિયલ લેવલે જતું હતું. વચ્ચે પછી પેલું એના કલીગ સાથેનો જે આખું વસ્તુ આવે છે એ પણ મને જરૂરી ના લાગ્યું. હા, પછી એના પિયર જતી રહે છે કલીગ સાથે, પ્રોબ્લેમ થાય તો. અને પ્રોબ્લેમ થયો તરત પપ્પા જેને એના વિરોધમાં જઈને એને લગ્ન કર્યા હતા, 2 વર્ષ સુધી બોલાવતા નતા પપ્પા, એને જઈને એકદમ નોર્મલી ગળે મળી જાય. એના પપ્પા દરવાજો ખોલે છે ને એ ભેટી પડે છે, તો આ તો 2 વર્ષમાં બી થઈ જવું ચૂકતું હતું ને જરૂર. હા, ઓબ્વિયસલી. એટલે ઘણું બધું છે. ડિટેલમાં વધારે પડતું કરશું તો લાંબુ થઈ છે વિડીયો. ઓવરઓલ અમારા તરફથી દોસ્તો 2.5 સ્ટાર છે. એક્ઝેક્ટલી, યસ. તમને કેવું લાગ્યું કહેજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે જોઈ લીધી હોય તો કેવી લાગી છે. બહુ ઓછા લોકો જોશે, આ મોસ્ટલી જોશે જ નહીં લોકો. જ્યારે જોવો ત્યારે. થેન્ક યુ સો મચ. યસ, થેન્ક યુ.